ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી, પરંતુ આજે તેનો અંત આવ્યો છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે. આ રીતે વડોદરાનો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નવા શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. સાંસદ, ધારાસભ્ય, મેયર, પૂર્વ શહેર પ્રમુખ દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખને ફૂલોનો બુકે આપી હાર પહેરાવીને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર જયપ્રકાશ સોની MS યુનિવર્સિટીમાં સબ રજિસ્ટ્રાર તરીકે રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબી ધરાવતા ડોક્ટર જયપ્રકાશ સોની પર ભાજપ શહેર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા. સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવાહ પણ હતા. આની દરખાસ્ત જેમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર મહેશભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી. ડોક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી. હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી. સંસદ સભ્ય ડોક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે. એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો ભાઈ કુશળસિંહ અને સંજયભાઈએ બોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી. શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે, સેન્સ લેવા માટે આવ્યો હતો. અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં Subscribe now and press the bell icon. Never miss an update.